હર હર મહાદેવ એ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને બહુ વધારે જ એન્જોય કરીશું. તો અત્યારે છીએ અમે લોકો, તમને પાછળ કદાચ દેખાતો હશે, સારું સારું લોકેશન લાગે છે અને ફોરેન જેવું જ લાગે છે કાયદેસર. તો અમે બધા અત્યારે જઈએ છીએ એક જગ્યા પર, બરાબર છે. ઉતરીશું ને ડાયરેક્ટ પછી તમને કહીશું કે અમે ક્યાં આવ્યા છે. ત્યાં સુધી અમે તમને નહીં કહ્યા, બટ અત્યારે છીએ અમે લોકો એરપોર્ટ, અમદાવાદ એરપોર્ટ પર. અમે અત્યારે અંદર જઈએ છીએ. મારી ને પૂજાની ફર્સ્ટ ફ્લાઇટ છે. પૂજા, શું કહીશ તું આજે? નહીં, હું બહુ ખુશ છું અને હું જ્યાં જઈ રહી છું એ બી પહેલી વખત જઈ રહી છું અને ફર્સ્ટ ફ્લાઇટ. બસ અત્યારે અમે લોકો આવ્યા છીએ એરપોર્ટ પર. તો અમે પહેલી વાર જ આવ્યા છે. અંદર શું હોય, કેવું હોય, તમને પણ બધું ફેરવું. અને અંદર કેટલા જાતના ચેકિંગ હોય છે, ફ્લાઇટમાં કઈ રીતે બેસવાનું, આ તે બધી જ વસ્તુ હું તમને આ બ્લોગમાં બતાવતો રહીશ. અને મને કમેન્ટ કરીને કહેજો કે તમે લોકો પ્લેનમાં બેઠા છો કે નહીં. બસ. ઓ ભાઈ, જો પ્લેન 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 પ્લેન. ઓ ભાઈ, બહુ જોરદાર લાગે છે. અહીંયા બહુ જ બધી પબ્લિક છે એકચ્યુઅલી. અને તમે બધા લોકો વિચારતા છો કે અચાનક કેમ ઉપડી ગયા, શું છે શું નહીં. તો એકચ્યુઅલી એક કામ છે એટલા માટે જઈએ છીએ ને. કામ જો પૂરું થઈ જશે પછી વિશદભાઈના મોઢે આપણે સાંભળીશું, બરાબર છે. તો જઈએ આપણે, ચલો અંદર. અમે તો બહુ જ એક્સાઇટેડ છીએ પ્લેનમાં બેસવા માટે ને અંદર એરપોર્ટમાં જવા માટે. ચલો, તો જે અમારી સાથે આવવાના છે, જોડાયા છે, એ આ છે. શું નામ છે તમારું? જયદીપભાઈ. વાહ ભાઈ વાહ. અને તમારું શું નામ છે? મનાલી. ઓકે, વાહ. તો અહીંયા તમે જોઈ શકો છો, આ પહેલા, બીજા, ત્રીજા 4 ગેટ છે. अक्सर मैं यहाँ पर सबको छोड़ने आया करती थी, आज मैं खुद जा रही हूँ. યસ. તો અહીંયા તમારી કઈ ફ્લાઇટ છે, શું છે, બધું અહીંયા ટીવી પર જ દેખાડે છે. અત્યાર સુધી તો રમકડાથી જ રહીમાં જ સાચું જોઈશું. ગેટ નંબર 2 થી અંદર જઈશું. હા, આમાં તો જો લાગે વિશદ. અને આમાં જો, અરે બાપરે બાપ. તો બાય ધ વે અમારા લોકોની ફ્લાઇટ આકાશામાં છે. તો આકાશા એર અહીંયા છે. તો અહીંયા અમારી જે કંપનીની ફ્લાઇટ છે ને, એ કંપનીમાં અમારો સામાન અમારે સોંપી દેવાનો. અહીંયા જે એસીની કુલિંગ આવી રહી છે ને, એમ થાય કે હું અહીંયા જ રહું કાયમી માટે. કારણ કે બહાર તો એટલી ગરમી પડે છે ને અમદાવાદમાં, આમ બપોરે તો ભૂકા કાઢી નાખે ભાઈ. વોટ યુ સે? સે ઇટ અગેન. વોટ યુ સે? આ થેન્ક યુ કાર્ડ એ લોકોએ અમને આપ્યું છે બિકોઝ એ લોકો અમને ઓળખતા હતા, ઇન્સ્ટા પર જોવે છે અમને લોકોને. અને ગાઈસ, તમારા લોકોનો આટલો સપોર્ટ છે એના માટે થેન્ક યુ સો મચ હજુ એકવાર. અને તમે ગમે ત્યાં મને જોઈ જાઓ એટલે ઓળખી જાઓ યાર, ખરેખર. જોઈ લો, મારું સ્કેન થઈ ગયું બકા. આવું ના હોય વિશદ. ફરી પાછું બીજી વાર ચેકિંગ આપ્યું છે. ચલો, તો અમારી બધી જ વસ્તુ મુકાઈ ગઈ છે. મારું તો ડાયરેક્ટ બેગ જ મુકાયું છે. ચલો, તો બધી જ વસ્તુ ફરી પાછી લઈ લીધી છે અમે લોકોએ અહીંયા. તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે ચેકિંગ થાય છે. મારા ખીચામાં આધાર કાર્ડ હતું તો તરત જ ડિટેક્ટ થઈ ગયું. એટલે એટલું શાર્પ હોય છે. ઓટોમેટિક સીડીઓ આવી. ઓ ભાઈ સાહેબ, કેટલું સરસ છે યાર. સરદાર વલ્લભભાઈ પટેલ. નાસ્તો શું છે હું તમને કહું. ઇડલી છે, પછી આ બટેટાનું છે, ચિપ્સ છે, પછી આ છે ઉપમા, રાઈટ, પરાઠા છે, પછી આ કંઈક છે, પછી સંભાર છે, મૂસલી જેવું છે કંઈક મસ્ત સરસ. ચલો ભાઈ, જે 2 રૂપિયાનો ટેસ્ટ છે ને, હા હા હા, શું વાત કહું. અને એકચ્યુઅલી અહીંયા લાઈક કેવું કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ હોય ને તો 2 રૂપિયામાં તમને જમવાનું આપે. લોન છે અને તમારા બેંકથી લાઈક જે કાર્ડ હોય ને એમાં એ સુવિધા હોય. બટ મારી પાસે 3 કાર્ડ હતા, તેમાંથી એક જ ચાલ્યું. અને સાચું કહું ને, આ બધા મફતમાં આવે. એ બધું એની પાસે કાર્ડ નહોતું તો એ મારા જોડે ને જોડે આવી ગયું. ગાઈસ, પહેલી વાર આટલું નજીકથી પ્લેન જોયું મેં. ઓ ભાઈ, એટલે આટલું જોઈએ આમ ખાલી ગોળ. જો તને પ્લેન જોવું છે ને નજીકથી, જો કેટલું સરસ દેખાય છે નહીં? ઓ ભાઈ વાવ. હે ને, આમ નાનું નાનું લાગે કે નહીં હવે? હે ને, કે તો નાનું નાનું છે પ્લેન. મને એવું જ લાગ્યું પેલા. થેન્ક યુ. તો ગાઈસ, અહીંયા તમને પ્લેન દેખાય છે, અદાણીનું પ્લેન ત્યાં ઊભું છે. ભાઈ, અમારું પ્લેન અહીંયા પડ્યું છે. ઓ માય ગોડ, ઓ માય ગોડ. એકદમ ઠંડી ઠંડી કુલિંગ આવે છે. વિન્ડો ભાઈ, વિન્ડો. યા શ્યોર. ચલો, થેન્ક યુ સો મચ. ઓ માય ગોડ, સાથે આવી ગયા. થેન્ક યુ સો મચ ગોડ, થેન્ક યુ સો મચ યાર.
વિન્ડો પાસે મળી જાય અમને લોકોને સીટ, તો થેન્ક યુ. અને પ્લસ હું તમને એક વસ્તુ દેખાડું. સી આપણાને અહીંયા આવી રીતે કરીએ ને, તો આવી રીતે કરી દો ને, તો અહીંયા કંઈ ખાવાનું આવે ને તો ખાઈ શકો આપણે. એવી રીતનું હોય છે, હે ને? ત્યાં કંઈક સમજાવી રહ્યા છે અત્યારે. રિવર્સ લઈ જાય તો કાચઈ ન હોય, રિવર્સ કેવી રીતે લઈ? ભટકાઈ જાય તો શું કરવાનું? ગાઈઝ, અમારું એક સપનું પૂરું થઈ રહ્યું છે. પ્લેનમાં બેસવાનું, સાથે પ્લેનમાં બેસવાનું એક સપનું હતું, જે અત્યારે પૂરું થઈ ગયું. ટર્ન લે છે, યસ. આગળ એક ગાડી પણ જાય છે, સી. ચાલો. ઓ ભાઈ, ઓ સ્પીડ તો જો ભાઈ. ઓ ભાઈ, સુપર એક્સપિરિયન્સ. ઓ સ્પીડમાં તો જો ચાલે. ઓ ભાઈ, ઓ શિટ. ઓ ભાઈ, આખો અમદાવાદ દેખાય ભાઈ અહીંયાથી. તો જ્યારે ચડતું હતું ને ઉપર, ત્યારે તો આમ પેલું પેટમાં ગુડગુડ પેલા ઓલા ચટ્ટોડમાં બેઠું હોય ત્યારે થાય કેવું થતું હતું, હે ને? કેવું થતું હતું. ગૂગલ મેપમાં જોતા હોય ને આપણે, એવું લાગે. પ્લેન અત્યારે ત્રાસું છે. અત્યારે અહીંયાથી વાદળો કેટલા સરસ દેખાય છે. ઓ ભાઈ ગાઈઝ, અમે વાદળોમાંથી નીકળી રહ્યા છીએ. જો આવ્યા પાછા વાદળો. હા ભાઈ 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 ભાઈ, યે હે. તો ગાઈઝ, નીચે અમને લોકોને બોમ્બે દેખાઈ રહ્યું છે અત્યારે. તમે જોઈ શકો છો, મેટ્રો દેખાય છે. મેટ્રો એની તો હાલત જ ખરાબ છે, હે ને? નહીં કર માતા, જો 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 થોડુંક આવી જાય. લો થઈ ગઈ, આખી એનર્જી લો થઈ ગઈ તારી. ઓ ભાઈ, અવાજ આવ્યો ભાઈ. થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું. ભૂકંપ આવ્યો ભાઈ. ઓ ભાઈ, 1 કલાક થયો. ફિટ 1 કલાક. અવાજ જે આવ્યો ને, ઢાળ કરતો. અમારા કદાચ તમને નહીં સંભળાયો હોય, પણ અવાજ ખરેખર બહુ જ આવ્યો, ઢાળ કરતો. વેલકમ ટુ મુંબઈ, પૂજા એન્ડ આદિત્ય. એવું બોલ્યા હમણાં, બોલ્યા. બહુ જોરદાર હતો. કેવો એક્સપિરિયન્સ રહ્યો ભાઈ? એક્સપિરિયન્સ તો ભાઈ બહુ જોરદાર હતો. 600 કિલોમીટર છે ને, ખાલી કલાકમાં કાપી. 47 મિનિટમાં કાપી છે. 47 મિનિટમાં 600 કિલોમીટર. 600 કિલો. તો ગાઈસ, બધાની બેગ બધા અહીંયાથી લઈ રહ્યા છે. હા, તારી તો પહેલા જ મળી ગઈ તને. મારી એકનો બેગ જ અમદાવાદ રહી ગયું છે. મારા બેગ અમે લઈ લીધા છે. હવે જઈએ તો ડાયરેક્ટ હોટલ પર. અને હોટલ અહીંયા એરપોર્ટની આજુબાજુના એરિયામાં જ છે. તો ગાઈઝ, આ બધા લોકો અહીંયા જે ટેક્સીવાળા હોય એ લોકો નામ એમનું બોર્ડમાં રાખી અને લખીને ઊભા હોય. એ હોય આવીને પૂછે, ઓકે ચલો. પૂછું જોશ છે? જોશ છે ને? તો અમે લોકો કેબમાં બેસી ગયા છે. હવે અમે લોકો હોટલે જઈએ છીએ અને પછી ફ્રેશ થઈને બહાર નીકળીશું. શું કહેવું? બહાર નીકળીશું કે નહીં? નીકળવાનું જ ને, ઊંઘવાનું જ. બપોરે નહીં હો ભાઈ. બપોરે નહીં યાર, બપોરે એનો બહુ જ તાપ હોય છે ને ગાઈસ, તમને તો ખબર જ છે. મારી રાત્રે ભલે સ્કીન જાગવું પડે, ફરવું પડે પણ. મુંબઈના રોડ જોતા જોતા અમે લોકો પહોંચી ગયા છીએ અમારી હોટેલે. હવે અમે લોકો હોટેલ જવાના છીએ. થેન્ક યુ. હા, અમારી હોટેલ છે, હોટેલ પાર્લે. અત્યારે કંઈક સારું લાગી રહ્યું છે. તો ગાઈઝ, અમે લોકો આવી ગયા છે રૂમમાં. અને તમે રૂમ હું તમને બતાવું, તમે રૂમ જુઓ ગાઈઝ ખાલી. ક્યાં વાત હે, ક્યાં વાત હે. વિશદભાઈની ચોઈસનો રૂમ છે. હોટલ જ વિશદભાઈના ચોઈસની છે. તો ગાઈઝ, અમે લોકો અત્યારે જઈ રહ્યા છે જમવા માટે. હા, ક્યાંક આજુબાજુમાં જોઈએ કંઈ જમવાનું મળી જાય તો. ઓ ભાઈ, સામે જ છે. જોઈએ જમવાનું મળી જાય સારું તો જમી લઈએ. અમે અત્યારે છીએ પાર્લા વેસ્ટમાં. મારે તો અનિલ અંબાણીનો બંગલો જોવા જવો હતો, પણ હવે તો જવાય નહીં. ચલો આજે જોઈએ કે ક્યાં ક્યાં ફરીએ છીએ અમે લોકો. જૂહુ બીચ નહીં, જુહુ બીચ આઈ થિંક સો. જુહુ બીચ. બાકી હું તો ઝૂ બીચ કહું છું, પ્રાણીઓનું.
બીચ ઝૂ બીચ. આ રીતે મુંબઈમાં બેસવાની કંઈક મજા જ અલગ છે. તમે જોઈ શકો છો ખોરામાં બેઠા છે બધા. કોઈ હોટલ મળી જાય અહીંયા નજીકમાં અને અમે લોકો હોટલમાં આવી ગયા છે. યસ, જમવા માટે શિવસાગર કરીને હોટલ છે. કોઈ મુંબઈથી હોય જોતા હોય તો કહેજો કે કેવી છે, સારી છે નહીં. ત્યાં સુધીમાં તમે ખાઈ લીધું હશે તમે કેવો ત્યાં સુધીમાં. સોરી ગાઈસ. તો હેલો ફેમિલી, અત્યારે વાગવામાં થયા છે 5 અને ડાયરેક્ટ 5 થઈ ગયા છે. કારણ કે અમે લોકોએ જમી લીધું એના પછી છે ને આદિને ડબિંગ ને બધું કરવાનું હતું, તો અમારા બધાને હોટલ પર જવું પડ્યું. અને પછી એમ બી બહુ તડકો હતો તો વિચાર્યું, હા એટલે હું પણ સૂઈ ગઈ હતી થોડોક ટાઈમ, હું વધારે જ સૂઈ ગઈ હતી અને હું ઉઠતી પણ નથી. અને એ લોકો ખબર નહીં શું કરતા હતા કે પૂજા મને વાગી ઊભી થા આખો નખ વાળો પૂછે ને ઓલામાં લોહી આ તો બધું જૂઠું હતું, મને ખબર છે. કારણ કે એને મને બધું જ સંભળાતું હતું. હું ઊંઘી છું એનો મતલબ હું બેભાન નહીં થઈ ગઈ ને. તો હા, તો પછી કેવો રહ્યો આપણો તારો એક્સપિરિયન્સ છે કે ને પ્લેન નો? એ તો બહુ જ મસ્ત રહ્યો, બહુ જ મસ્ત બિલ્ડિંગ. અને પછી અમે લોકો અત્યારે ઉઠી ગયા છે અને અમે કોઈ માર્કેટમાં જઈ રહ્યા છીએ અત્યારે શોપિંગ કરવા માટે. જેમ ચોર બજાર જઈ રહ્યા છે, જેમ આપણે ત્યાં છે લાલ દરવાજા. ક્યાં જઈએ છીએ આપણે? ક્રોમા મોલ જઈએ છીએ. ઓ ભાઈ શોપિંગ બાય ગાઈસ, મળીએ પછી. એ જ આખો મોલ ફર્યો પણ ક્યાંય અમને કપડાં મળ્યા નહીં સારા. સારા તો છે પણ મોંઘા બહુ છે. મોંઘા તો છે જ ને ભાઈ, સસ્તું થોડું છે ભાઈ. હે, પૂજાએ ઘડિયાળ લીધી. પૂજાએ લીધી સરસ મજાની. પૂજાની ઘડિયાળ કેવી લાગે છે કમેન્ટ કરજો. પૂજા અમીર લાગે છે. વાવ. અમે લોકો ક્યારના ફરી રહ્યા છે અને માર્કેટ જોઈ રહ્યા છે. આ માર્કેટ શું નામ હતું પૂજવાનું? नाम तो कुछ था. इसका मार्केट का नाम क्या है भाई? लिंकिंग रोड. अच्छा, कुछ ऐसा मार्केट का नाम है भाई. અહીંયા તો કંઈ ખબર નથી પડતી, બધું એક સરખું જ લાગે છે અમને તો. આપણે અમદાવાદનું લાલ દરવાજા હોય એમાં અહીંયા તો લિંકિંગ રોડ છે. પણ આ ક્રોમા બાજુ છીએ અમે લોકો અત્યારે. અરે વિશદભાઈ, અહીંયા ભાઈ તમે અરે બિગ ફેન ભાઈ યાર. નવો રિસોર્ટ લીધો તમે હમણાં? વાત સાંભળી આપ વેચવા ઉપર એમ? તમારા वीडियो બહુ आ रहा है भाई, पहचानते हो आप इसको? अरे भाई बहुत फेमस आदमी है ये. ओके सर. गोवा में रिसोर्ट है इस भाई का. ओके सर. फोटो खिंचवाना है भाई बिग फैन भाई. ओके, स्माइल करो ना भाई, स्माइल ऐसे खाते हुए भाई. अच्छा बना सर, बहुत अच्छा. कि हर रोज ऐसा भरा हुआ ही रहता है? हाँ सर, हर रोज. और संडे को तो बहुत भीड़ रहती होगी ना? संडे को आओ काफी. ओ भाई, आप कहाँ से हो? हम बनारस से. अरे क्या बात है. સો ફેમિલી, અમે લોકોએ ઘણી બધી શોપિંગ કરી, મતલબ મેં બહુ જ બધી શોપિંગ કરી છે. અને કેટલા ટાઈમ પછી શોપિંગ કરી છે. લાઈક મારા 4000 જેવા જતા રહ્યા, પણ કંઈ વાંધો નહીં, કામમાં તો આવવાના છે ને. અને આદિ મને આ વોચ બી લઈ આપી નહીં. સો થેન્ક યુ. મોસ્ટ વેલકમ. તો વોચ લઈ દીધી છે અને બસ મતલબ વોચ લઈ દીધી છે. કપડાં લીધા. આ કપડાં બી એમ લોકોએ લીધા છે, પણ હવે તમને પછી બતાવીશ. એટલી બધી મસ્ત વસ્તુઓ છે ને, પણ સામે હા છોકરીઓની વધારે વસ્તુઓ છે એવું મને લાગ્યું. અને એવું કંઈ નથી, છોકરાઓ માટે પણ છે, પણ જેની પ્રોપર સરખી બોડી હોય ને એ લોકો માટે, જેનું પેટ આગળ હોય ને એની માટે નથી. બરાબર? હા. અને ગાઈઝ તમને કદાચ નહીં ખબર હોય પણ છે ને, આદિ ઓવર સાઇઝ ટી શર્ટ એટલા માટે પહેરે છે કારણ કે એનું પેટ છુપાઈ શકે એમ. હા, એવું છે. હા, અને એવું જ છે. અને મેં એને કીધું બી ખરી, મેં કીધું ક્યાં સુધી હવે ઓવર સાઇઝ પહેરીશ? જેટલું ઓવર સાઇઝ પહેરીશ ને એટલું તારું પેટ વધશે એમ. તો તું હવે નોર્મલ પહેર તો તને ખબર પડે કે ભાઈ તારું પેટ કેટલું આગળ છે, તો તું એ પ્રમાણે જીમ બીમ કરી શકે. મારું સ્લિમ બોડી હતું હું તો ઓવરસાઇઝ ટી-શર્ટ પહેરું. અરે પણ આદિનું તો પર્સનલ કારણ છે ને કે એનું પેટ આગળ છે એટલા માટે જે ઓવરસાઇઝ ટી-શર્ટ પહેરે છે. એવું નથી, મને ગમે છે. એટલી સરસ વસ્તુઓ, ટ્રેન્ડિંગ, બ્રાન્ડેડ, બહુ જ સરસ. મતલબ બ્રાન્ડની કોપી હોય છે ઘણી બધી વસ્તુઓ, તો પણ એમ બહુ જ મસ્ત છે એમ. ચલો અંકલ. હા, મેં કીધું ચલો અંકલ, તો કે પૈસા બાકી. તો ગાઈસ અત્યારે અમે લોકો જૂહુ બીચ પર આવ્યા છીએ. જૂહુ બીચ કહેવાય કે જૂહુ બીચ હોય? જૂહુ બીચ ઉપર આવ્યા છીએ ગાઈસ.
યસ ગાઈઝ, ઝુહુ બીચ ઉપર આવ્યા છીએ અત્યારે. ગાઈઝ અહીંયા એકચ્યુઅલી બહુ જ બધી પબ્લિક છે. હમણાં આટલી બધી પબ્લિકમાં મને તો ગમતું નથી જનરલી. બહુ જ એટલે અઢળક પબ્લિક છે, મેળા જેવી પબ્લિક છે અહીંયા. क्या है ये, इसको क्या बोलते हैं? ये तवा पुलाव है, ये नहीं, ये एरिया को क्या बोलते हैं? भी चौपाटी मुंबई स्पेशल वाह भाई वाह, क्या बात है. तो इधर ये बन सबसे फेमस पैलेस भाई भाई क्या बात है. जू बीच, चौपाटी मुंबई. चौपाटी मुंबई, क्या बात है. तो इधर सब कुछ मिल रहा है भाई. પૂજા અત્યારે અહીંયાની પાણીપુરી ટેસ્ટ કરી રહી છે. કહેજે હા પછી કેવી છે. સાહેબ ફરી ફરીને અમે લોકો આવી ગયા છે હોટલ પર અને બહુ ફર્યા અને ફાઇનલી પહોંચ્યા અમે હોટલ પર. હવે ક્યાંય ગયા નહીં, બસ ખાલી ફર્યા જ છીએ. એ પણ ગાડીઓના રિક્ષા ભાડા જ આપ્યા છે, બાકી ક્યાંય કઈ મજા કરી છે ભાઈ. હા ભાઈ, આપણે ખાલી ફર્યા જ છીએ, એ પણ રિક્ષામાં, બાકી કાંઈ જ કર્યું નથી. આપણે ફ્રેશ થઈને ત્યાં અંદર રૂમમાં પેલા ખાલી ગાડીવાળામાં પૂછી જઈએ હું કે છે ભાડું ના અંતે બરોબર. 2500 જ કહેવાય ને કે અમે એક બે જગ્યાએ પૂછાયું તો કે ત્યાં જ કરાવી લો એમ કહી દે. એ ભાઈનો આન્સર જ આ હશે. જા. અરે ખરેખર અમદાવાદ જેવી મજા નથી આવતી મને. અમુક જગ્યા મને ખબર નથી, અમુક જગ્યા મેં જોઈ નથી, એટલે હું ના કહી શકું. બટ અત્યારે ફર્યા ત્યાં સુધીમાં મને અમદાવાદ જેવી મજા નથી આવી. હે ને, પહોંચ્યા છીએ અત્યારે અને હવે આરામ કરીશું અને હવે સૂઈ જઈશું. મારો જો પ્લેનનો એક્સપિરિયન્સ કહું તો અમને તો બસ એક જ છે કે શોપિંગ સુધી પૂજાને બધું જ સરસ લાગ્યું ને શોપિંગ પછી પૂજાનું મૂડ પડી ગયું. કારણ કે પછી તો એના માટે ટાઈમ ત્યારે એનો ટાઈમ કેમ જતો હતો ને એ એને ખબર નથી પડતી, અને પછી એનો ટાઈમ કેમ કાઢવો ને એ ખબર નથી પડતી. તો એ બધી વસ્તુ છે, પણ આ બધું રિસર્ચના કારણે છે કદાચ ક્યાંક ને ક્યાંક. બસ તો પછી શું કહીશ તું પૂજા, તારો પ્લેનનો એક્સપિરિયન્સ કે? હા ગાઈસ, હું તમને એવું કહું કે તમે ક્યાંય બી જાઓ, ક્યાંય બી પ્લાનિંગ પહેલેથી જ કરવી બહુ જરૂરી છે. બરાબર. પછી એવું થશે ક્યાં જવું ક્યાં ના જવું એવું બધું થશે. યસ, બરાબર. અને આપણે કઈ જોયું હોય નહીં તો પછી અને પછી ટેક્સીના ભાડા આપે જ જવાના અને છેવટે આપણને પણ એક વસ્તુ છે કે અહીંયા હેલ્પફુલ લોકો ઘણા બધા છે. So guys, અત્યારે વાગવામાં થયા છે 10 ને 42 થઈ ગઈ છે guys. Guys, મને ક્યારે યાદ બી નહીં રહેવાનું કે મેં વોચ કરી છે શું. અને જો અમે અમારો પ્લેનનો એક્સપિરિયન્સ કહીએ તો પહેલા બહુ જ ફાઇન હતું, મજા આવી ગઈ અમને લોકોને. અને અમારા બંનેનું એક સપનું હતું, એ પૂરું થઈ ગયું. પણ હું જ્યારે પ્લેનમાં બેઠો હતો ત્યારે ઉડ્યું પછી એક જ વસ્તુનો વિચાર હતો કે અમે આટલા જલસા કરીએ છીએ તો અમારા મમ્મી પપ્પાને પણ આટલા જ જલસા કરાવીશું એવું વિચારતા હતા અમે. અને યસ, એની માટે અમે લોકો બહુ જલ્દી કેપેબલ હા અને મહેનત પણ કરીએ છીએ એના માટે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. અને તમને કેવો લાગ્યો આ વિડીયો કમેન્ટ કરી દેજો. બાય. ઓ વાવ, જો એર હોસ્ટેસ પૂછું, એર હોસ્ટેસ बड़ा हरामी हो बेटा. તું કેમ આટલો એ થાય છે? અલ્યા પણ એર હોસ્ટેસ તો જોવા પડે ને ભાઈ. અલ્યા હાલો, ચાવી લાવો ફટાફટ. ઓ ભાઈ, અવાજ ઊંચો નહીં હો, મારો થઈ જશે ઊંચો અવાજ. શાંતિ રાખજે ભાઈ. આ શું હતું? સોરી, એ ટાઈમનો ગુસ્સો થોડો કમ અત્યારે થઈ ગયો મારો, તે ભૂલ થઈ. જોયું ને આ મારવાની આની જોઈ ને તમે લોકો. હવે આવું મારે ને પછી હું રડી જતો. હવે એની ક્યારેક પછી વાત કરીશું, બટ કંઈ નહીં.